1500 કરોડના જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર। ઈડીએ 23 ડિસેમ્બર 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઈડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોયલ અને કલેક્ટરના અંગત મદદનીશ સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો। ત્યારબાદ તેની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી। ત્યારે આ જ મુદ્દા પર મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ઈડીના સાણસામાં આવ્યા છે। ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને 3 ટીમ દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી રહી છે। સોનું અને ચાંદી કબજે પણ કર્યા હોવાની ચર્ચા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર કચેરીની અંદર જે ગેરરીતિઓ થઈ હતી અને જમીનના કૌભાંડો બહાર આવ્યા હતા। ત્યારબાદ 23 તારીખે ઈડીની રેડ પડી હતી અને ઈડીની રેડમાં જે કલેક્ટર છે તે રાજેન્દ્ર પટેલ, મયુરસિંહ ગોહિલ, ચંદ્રસિંહ મોરી અને જયરાજસિંહ ઝાલા આ 4 સામે એસીબીની તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ ફરિયાદ દાખલ કરતા જ ચકચાર મચી જવા પામી હતી। જો વાત કરવામાં આવે તો ઈડીની રેડ પડ્યા બાદ કલેક્ટરના બંગલાની અંદર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન રાતભર આ સર્ચ ઓપરેશન કર્યું હતું અને સર્ચ ઓપરેશન બાદ આ જે ઈડીની ટીમ છે તે કલેક્ટરના બંગલામાંથી 100 થી 150 જેટલી ફાઇલો લઈ અને રવાના થઈ હતી અને ચંદ્રસિંહ મોરીને પણ સાથે લઈ ગયા હતા અને અમદાવાદની અંદર ચંદ્રસિંહ મોરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 1 જાન્યુઆરી 2026 સુધી આ ચંદ્રસિંહ મોરીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા। ત્યારબાદ ચંદ્રસિંહ મોરી છે તેઓએ અનેક ખુલાસા કર્યા હતા। કલેક્ટર સહિત 12 થી 13 લોકોના નામો આપ્યા હતા અને આ કૌભાંડના અંદર કોણ કોણ સંડવાયેલું છે અંદાજે 1500 કરોડનું કૌભાંડ કર્યું હોવાની વાત છે। ત્યારે ચંદ્રસિંહ મોરીએ કેટલાક રાજ ખોલતા આજ ફરી એક વખત સુરેન્દ્રનગરની અંદર આ ઈડીની ટીમ છે તે આવી હતી અને ઈડીની ટીમ કલેક્ટર જે પૂર્વ કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ તેને લઈને મોડી રાત્રે આવી હતી અને કલેક્ટરના બંગલાની અંદર તેઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સર્ચ ઓપરેશન દરમિયાન વાત કરવામાં તો સૂત્ર પરથી મળતી માહિતી મુજબ કલેક્ટરના બંગલાની અંદરથી જે ફાઇલો છે, જે સોના ચાંદીના ઘરેણા છે તે પણ લઈને ગઈ છે અને હવે અમદાવાદ બાજુ આ ઈડીની ટીમ આજે વહેલી સવારે રવાના થઈ છે। હવે ટૂંક સમયમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની પણ ધરપકડ થવાના ભડકારા વાગી રહ્યા છે, પરંતુ આજે સમગ્ર કૌભાંડ છે તે સોલર પ્લાન્ટ છે તેની ગેરકાયદેસર એને કરવાની જે વાત હતી તેને લઈને થયું હતું। હવે હજુ કલેક્ટર ઓફિસની અંદર કેટલાક લોકોના નામ ખુલી શકે છે અને કેટલાક લોકોને ધરપકડ થઈ શકે છે, પરંતુ હાલ તો રાતભર જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન કેટલીક ફાઇલો છે, કેટલાક સાહિત્ય છે તે પણ લઈ ગયા છે। ત્યારે કલેક્ટર છે તેઓની તાત્કાલિક બદલી કરી અને સામાન્ય વહીવટમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ કલેક્ટરના બંગલાની અંદર હજી કલેક્ટરને જે સામાન પડ્યો હોય તેની અંદર આ ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, પરંતુ હવે અમદાવાદ જઈ અને આ કલેક્ટરની ધરપકડ થાય છે કે કેમ અને આ કલેક્ટર ઉપર શું પગલાં લેવામાં આવે છે અને અન્ય કોના કોના નામ ખુલે છે તે જોવું રહ્યું। સાજિદ બેલીમ, ગુજરાત તક, સુરેન્દ્રનગર।